રિફિલ છે અને સાથે સાથે બીજ છે. બીજને છે ને આપણે પાછળ છેવાડે રાખવાનું છે. બરાબર? તો આને અહીંયા ફેવિકોલ લગાવી અને પછી આને કેવી રીતે આ રીતે રોલર કરશું. આ રોલ થઈ ગયો. બરાબર? આ રીતે રોલ કરી અને આખી આપણી પેન તૈયાર થશે. જે ઇકો ફ્રેન્ડલી બોલ પેન છે. શું છે? ઇકો ફ્રેન્ડલી બોલ પેન. આપણે જે બોલ પેન નો યુઝ કરીએ ને પ્લાસ્ટિક નો હોય છે. તો આપણી પાસે ખાલી રિફિલ લઈ લેવાની અથવા લીડ લઈ લેવાની. લીડ લઈએ તો શું બનશે? પેન્સિલ બનશે. અને રિફિલ લેશું તો શું બનશે? બોલ પેન. હવે આ ઇકો ફ્રેન્ડલી માં બીજું સાથે શું એડ કરવાનું છે? બીજ એડ કરવાનું. શું કરવાનું છે? આપણી પેન પૂરી થઈ જાય એટલે પછી આપણે આખી પેન ને કેમાં રાખી દેશું? કુંડામાં રાખી દેશું. કેમાં રાખી દેશું? કુંડામાં. અને રોજ એને પાણી આપશું. માટી અને કુંડું હશે એની અંદર આપણી પેન છે એ લગાવી દેવાની અને રોજ એને પાણી આપશું. જેના કારણે વધારે ને વધારે વૃક્ષો વાવી. ઓકે? આ પેન તૈયાર થઈ ગઈ આપણી. અહીંયા આપણે ફેવિકોલ લગાવી દઈશું. બરાબર? ફેવિકોલ ની સાથે સાથે આ બીજ છે એને આપણે ક્યાં રાખશું? આની અંદર રાખી દેશું. બરાબર? બીજને અંદર રાખીને અહીંયા છે સ્ટેપલર લગાવી દેવાનું. બરાબર? હવે આ પેનનો યુઝ આપણે રેગ્યુલર કોઈને ગિફ્ટમાં આપવું હોય તો પણ ગિફ્ટમાં પણ આપી શકાય. જેને કારણે એક વૃક્ષ છે એ પણ વવાશે અને સાથે સાથે પેનનો પણ એવો યુઝ થશે. એને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ થશે નહીં અને કાગળ છે એ હંમેશા ઇકો ફ્રેન્ડલી હોય. વિઘટન થાય ને એનું સડી જાય ને એટલે આ રીતની પેન આપણે ઇકો ફ્રેન્ડલી પેન બનાવી શકાય છે. બનાવશો ને તમે લોકો પણ? તો ચલો બનાવો. This